અધ્યાય 17મો. પ્રત્યેક પ્રાણીને 3 પ્રકારના આહાર તથા તેઓના યજ્ઞ, તપ, દાન 3 પ્રકારના હોય છે. આયુ, સત્વ, બળ, આરોગ્ય, સુખ, પ્રીતિવૃદ્ધિ, રસવાળા, સ્નિગ્ધ, સ્થિર, હૃદયને આનંદદાયક આહાર સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે. ખાટો, ખારો, ખૂબ જ ગરમ, તીખો, લુખ્ખો, દાહદાયક અને દુઃખ, શોક, રોગને પેદા કરનાર આહાર રાજસ મનુષ્યોને પ્રિય હોય છે. વાસી, ઠંડો, નીરસ, દુર્ગંધવાળો, એઠો, અપવિત્ર ખોરાક તામસ મનુષ્યોને પ્રિય હોય છે. ફળની ઈચ્છાનો ત્યાગ કરી પોતાનું કર્તવ્ય સમજી શાંત ચિત્તથી વિધિપૂર્વક કરવામાં આવનાર યજ્ઞ સાત્વિક છે. ફળની ઈચ્છાથી અથવા દંભથી કરવામાં આવનાર યજ્ઞ રાજસ છે. વિધિહીન, અન્નહીન, મંત્રહીન, દક્ષિણાહીન, શ્રદ્ધા વગરનો યજ્ઞ તામસ છે. દેવતા, બ્રાહ્મણ, ગુરુ અને તત્વવેતાનું પૂજન, શુદ્ધતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા એ કાયિક શરીરનું તપ છે. ઉદ્વેગ ન કરનાર, સત્યપ્રિય, હિતકારક વેદાભ્યાસ એ વાચિક તપ છે. મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, મનોનિગ્રહ, નિષ્કપટતા આ માનસિક તપ છે. ફળની ઈચ્છા ત્યાગીને શ્રદ્ધા અને યોગયુક્ત બુદ્ધિથી કરેલા આ 3 પ્રકારના તપને સાત્વિક કહે છે. સત્કાર, માન, પૂજા માટે અથવા દંભપૂર્વક જે તપ કર્યું હોય તે અનિશ્ચિત ક્ષણિક ફળવાળું રાજસ તપ છે. અવિવેકપૂર્ણ, જાતે કષ્ટ વેઠીને અથવા બીજાઓને સતાવવા માટે જે તપ કર્યું હોય તે તામસ તપ છે. દેશ, કાળ અને પાત્રનો વિચાર કરીને કર્તવ્ય બુદ્ધિથી ઉપકાર ન કરનારને જે દાન આપવામાં આવ્યું તે સાત્વિક દાન છે. ઉપકારના બદલામાં અથવા ફળની ઈચ્છા રાખી મોટી મુશ્કેલીથી જે દાન આપવામાં આવે તે રાજસ દાન છે. અપવિત્ર જગ્યાએ, અપવિત્ર સમયમાં સત્કાર રહિત અથવા તિરસ્કારની સાથે અપાત્રને દાન આપવામાં આવે છે તે તામસ દાન છે. અધ્યાય 18મો. શ્રીકૃષ્ણે કહ્યું કે, હે અર્જુન, જેટલા કામ્ય કર્મ છે તેને છોડવાને જ્ઞાની લોકો સંન્યાસ કહે છે અને બધા કર્મોના ફળના ત્યાગને પંડિત લોકો ત્યાગ સંન્યાસ કહે છે. કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ દોષયુક્ત છે, તેથી તેનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. બીજા લોકો કહે છે કે યજ્ઞ, દાન, તપ અને કર્મને કોઈ વખત ત્યજવા ન જોઈએ. તેથી હે અર્જુન, ત્યાગના વિષયમાં મારો નિર્ણય સાંભળો. હે પુરુષ, વ્યાઘ્ર ત્યાગ 3 પ્રકારના કહેવામાં આવ્યા છે. યજ્ઞ, દાન, તપ અને કર્મનો ત્યાગ ન કરવો જોઈએ. આ કર્મો કરવા યોગ્ય છે,
યજ્ઞ, દાન અને તપ આ ચિત્ત શુદ્ધિકારક છે. જે આસક્તિ રહિત, ગર્વ, વચનથી મુક્ત, ધૈર્ય, ઉત્સાહવાળો છે. કર્મની સફળતા યા નિષ્ફળતામાં હર્ષ, વિષાદ રહિત છે તે સાત્વિક કર્તા છે. જે સ્નેહયુક્ત ફળની ઈચ્છા રાખનાર, પારકાના ધનની ઈચ્છાવાળો, ક્રૂર સ્વભાવવાળો, અપવિત્ર અને લાભહાનિમાં હર્ષ શોક કરવાવાળો છે તે રાજસ કર્તા છે. અસાવધાન, વિવેકશૂન્ય, ઉદ્ધત, શઠ, બીજાનું અપમાન કરનાર, ઉદ્યમ વગરનો, શોકવાળો અને દીર્ઘસૂત્રી લાંબુ જોનાર છે તે તામસ કર્તા છે. જે પ્રવૃત્તિ, નિવૃત્તિ, કાર્ય, અકાર્ય, ભય, અભય, બંધન અને મોક્ષ જાણે છે તે સાત્વિક બુદ્ધિ છે. જે બુદ્ધિની મારફત ધર્મ, અધર્મ, કાય અને અકાર્ય સારી રીતે જાણવામાં આવતું નથી તે રાજસ બુદ્ધિ છે. જે અજ્ઞાનથી છવાયેલી, અધર્મને ધર્મ સમજનાર, બધા પદાર્થોને વિપરીત રૂપથી ગ્રહણ કરનાર છે તે તામસી બુદ્ધિ છે. જે સુખમાં મન પ્રસન્ન, દુઃખો વગરનું, શરૂઆતમાં ઝેર જેવું અને અંતે અમૃત જેવું તથા પરમાત્મા વિષયક બુદ્ધિની પ્રસન્નતાથી ઉત્પન્ન સુખ હોય છે તેને સાત્વિક સુખ કહેવામાં આવ્યું છે. વિષય અને ઇન્દ્રિયના સંયોગથી જે સુખ પહેલા અમૃત સમાન અને પરિણામે ઝેર સમાન હોય છે તેને રાજસ સુખ કહે છે. જે પહેલા અને પછી પણ આત્માને મોહિત કરે છે અને જે નિંદ્રા, આળસ, પ્રમાદની મારફત ઉત્પન્ન થાય છે તેને તામસ સુખ કહે છે. આ ત્રણ સત્વ, રજ, તમ ગુણ વગરનો જીવ મનુષ્યોમાં, સ્વર્ગમાં અને દેવતાઓમાં કોઈમાં નથી. શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, તમારો સ્વભાવ જ તમને યુદ્ધ કરાવશે. સ્વાભાવિક કર્મોથી તમે બંધાયેલા છો. ત્યારે અર્જુને કહ્યું, હે કૃષ્ણ, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો અને મને પોતાના સ્વરૂપનું સ્મરણ થયું. હું ક્ષત્રિય છું. હવે હું યુદ્ધ માટે તૈયાર છું. આપની આજ્ઞાનું પાલન કરીશ.